हेलो केम छो विद्यार्थी मित्रों। आज આપણે 12મા ધોરણનું પહેલું ચેપ્ટર જેનું નામ છે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રની શરૂઆત કરવાની છે। એની પહેલા તમને હું યાદ કરાવી દઉં કે 11મા ધોરણનો આખો સિલેબસ છે એ ગતિશાસ્ત્રનો હતો। એમાં અલગ અલગ પ્રકારની ગતિની વાત કરી હતી આપણે। રેખીય ગતિ હોય, ચાક ગતિ હોય, દોલિત ગતિ હોય, પ્રક્ષિપ્ત ગતિ હોય। 12મા ધોરણના સિલેબસની વાત કરીએ તો 12મા ધોરણનો સિલેબસ મુખ્ય 3 ભાગમાં આપણે વિભાજિત કરશું। એની અંદર એક બહુ જ અગત્યનો જો ભાગ હોય તો એ છે વિદ્યુતશાસ્ત્ર। વિદ્યુતશાસ્ત્ર ઉપરથી આપણે ચુંબકીય શાસ્ત્ર ભણવાના છીએ અને ત્રીજો ભાગ છે પ્રકાશશાસ્ત્રનો, જેમાં પ્રકાશશાસ્ત્રમાંથી એક ચેપ્ટર ભણી ગયા આપણે કિરણ પ્રકાશશાસ્ત્ર ઓલરેડી પૂરું કરેલું છે। હવે શરૂઆત આપણે વિદ્યુતશાસ્ત્રથી કરવાની છે અને વિદ્યુતશાસ્ત્રનું સૌપ્રથમ ચેપ્ટર જેનું નામ છે વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર। બહુ જ અગત્યનું ચેપ્ટર છે। વિદ્યુતભારને અંગ્રેજીમાં ઇલેક્ટ્રિક ચાર્જ કહેવામાં આવે છે અને વિદ્યુત ક્ષેત્રને અંગ્રેજીમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ કહેવામાં આવે છે। તો સૌપ્રથમ આપણે વિદ્યુતભારને સમજવાનો પ્રયત્ન કરશું અને ત્યારબાદ વિદ્યુત ક્ષેત્રની વાત કરવાના છીએ। તો ફરી એકવાર યાદ કરાવશું, 12માના ફિઝિક્સના 3 ભાગ પાડશું। વિદ્યુતશાસ્ત્ર, વિદ્યુતશાસ્ત્ર ઉપરથી ચુંબકીય શાસ્ત્ર ભણશું અને પ્રકાશશાસ્ત્ર છે। તો વિદ્યુતશાસ્ત્રના પહેલા ચેપ્ટરની શરૂઆત કરીએ આપણે। પણ પહેલા ચેપ્ટરની શરૂઆત કરીએ એ પહેલા પરમાણુ વિશેની માહિતી થોડીક મેળવવી પડશે આપણે। હવે તમે પરમાણુ નામ એવું તો સાંભળ્યું છે, કારણ કે વારંવાર આ શબ્દનો ઉપયોગ થાય છે, ખાસ કરીને વિજ્ઞાનમાં। તો પરમાણુ કોને કહેવાય? તો પરમાણુ એટલે બીજું કઈ નહીં, પદાર્થનો નાનામાં નાનો કણ। ડાલ્ટને પરમાણુની એવી વ્યાખ્યા આપેલી કે પદાર્થના નાનામાં નાના અવિભાજ્ય કણને પરમાણુ કહે છે। એક વાત કરી દઈએ આપણે કે એક લોખંડનો તમે ટુકડો લઈ લો, તો લોખંડનો જે આ ટુકડો છે નાના નાના કણોનો બનેલો હોય અને આ નાનામાં નાનો જે કણ છે લોખંડનો એને એનો પરમાણુ કહેવાય। તો પરમાણુનો ખ્યાલ તમને ક્લિયર હશે ને આનું આપણે આખું ચેપ્ટર ભણવાના છે એટલે વધારે ડીપમાં જતા નથી। પણ હવે વાત એ છે કે આ પરમાણુની વાત કરીએ આપણે, તો આ પરમાણુ વળી શાનો બનેલો હોય એ થોડું સમજાય જેવું છે। તો આ જો પરમાણુ તમે ઓપરેશન કરો અથવા તો આ પરમાણુની અંદર તમે દાખલ થઈ કે નહીં, પણ આ પરમાણુ શાનો બનેલો છે એ સમજવું હોય તો આ પરમાણુ છે એના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન ગોઠવેલા હોય। પરમાણુના કેન્દ્રમાં શું હોય તો કે પ્રોટોન અને ન્યુટ્રોન। તો આ પ્રોટોન અને ન્યુટ્રોન ગોઠવાયેલા હોય છે। જ્યારે વર્તુળાકાર કક્ષાની અંદર ઇલેક્ટ્રોન છે પરિભ્રમણ કરતા હોય, કેમિસ્ટ્રીમાં તમે કહેતા હોય પહેલી કક્ષા અને બીજી કક્ષા, આ રીતે અલગ અલગ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય। તો આના પરથી તમને ખબર પડી જાય કે આવડો આ જે પરમાણુ છે એની અંદર શું હોય તો કે એના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય અને વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય। તો આના પરથી તમને એટલો ખ્યાલ આવે ખરો કે પરમાણુ મૂળ બનેલો છે ને હોય, તો પરમાણુ છે મૂળભૂત રીતે 3 કણોનો બનેલો હોય, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન। આ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન ભેગા થઈને પરમાણુ બનાવે અને ઘણા બધા પરમાણુ ભેગા થઈને અણુ બનાવે અને ઘણા બધા અણુ ભેગા થઈને આ લોખંડનો ટુકડો બનાવે। એટલે તમે વિચારી લો કે રિવર્સમાં જાઓ તો આ પરમાણુ છે મૂળભૂત રીતે શેનો બનેલો હોય તો પરમાણુ છે મૂળભૂત રીતે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનો બનેલો હોય। એટલે આ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનને મૂળભૂત કણો કહે છે। તો પહેલો જ પ્રશ્ન એ આવે કે મૂળભૂત કણો ક્યાં? તો તમારે કહેવાનું પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન। કારણ કે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન ભેગા થઈને શું બનાવે છે? પરમાણુ।
તો અહીંથી આપણા ચેપ્ટરની શરૂઆત થાય કે મૂળભૂત કણો કયા કયા છે. તો તરત તમને ખબર હોવી જોઈએ કે મૂળભૂત કણો 3 છે. એક વાત કરીએ તો એક શું આવશે? પ્રોટોન. ફરી એકવાર કહો કે આ મૂળભૂત કણો કેમ કીધા? કારણ કે આ ત્રણેય કણો ભેગા થઈને પરમાણુને બનાવે છે. પ્રોટોન આવશે. પ્રોટોનને આપણે p વડે દર્શાવશું. બીજો આવશે ન્યુટ્રોન. ન્યુટ્રોનને આપણે n વડે દર્શાવશું. અને ત્રીજો આવશે ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનને આપણે e વડે દર્શાવશું. થોડું વધારે સમજીએ તો પ્રોટોન છે એ શોધ છે એ રુથર્ડફોર્ડ નામના સાયન્ટિસ્ટે કરી હતી. ન્યુટ્રોન છે એની શોધ છે એ સેડવિકે કરી હતી. અને ઇલેક્ટ્રોનની શોધ છે એ રુથર્ડફોર્ડના ગુરુજી જે થોમ્સને કરી હતી. તો આ મૂળભૂત કણોની વાત કરીએ. સૌથી અગત્યનું એ તનેતરના દળ તમને ખબર હોવા જરૂરી. તમને એમ કે પ્રોટોનનું દળ કેટલું થાય? કારણ કે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન દ્રવ્ય કણો છે એટલે એને પોતાના દળ હોય. તો પ્રોટોનનું દળ કેટલું થાય? તો યાદ રાખજો 1.67 ગુણ્યા 10⁻⁻27 કિલોગ્રામ. ઘાત માઇનસમાં છે, ખાસ ધ્યાન રાખજો ભૂલ પડે નહીં. -27 કિલોગ્રામ આવશે. અમુક અહીં પ્લસ ઘાત કરી નાખતા હોય. હવે તમે વિચાર કરો, પ્લસ ઘાત કરો તો દળ કેટલું થાય? આ દળ છે પૃથ્વીના દળ કરતા વધી જાય. કારણ કે પૃથ્વીનું દળ છે 6 ગુણ્યા 10⁻24 કિલોગ્રામ. તો પ્રોટોન પૃથ્વી કરતા ભારે થઈ જાય. પ્રોટોન તો નાનામાં નાનો કોણ છે એટલે ખાસ ધ્યાન રાખજો એનું દળ આવશે માઇનસમાં. ઘાતમાં માઇનસ આવશે ટૂંકમાં. ત્યારબાદ વાત કરીએ આપણે ન્યુટ્રોનના દળની. તો ન્યુટ્રોનનું દળ એ આટલું જ થાય જેટલું પ્રોટોનનું દળ છે એટલું. 1.67 ગુણ્યા 10⁻27 એટલે પ્રોટોન અને ન્યુટ્રોનના દળ લગભગ સમાન હોય છે. પ્રોટોન કરતા ન્યુટ્રોન થોડોક ભારે હોય પણ ગણતરીમાં સરળતા રહે એટલા માટે આપણે બંનેના દળ સમાન લઈ લઈએ. જ્યારે ઇલેક્ટ્રોનના દળની વાત કરીએ તો ઇલેક્ટ્રોનનું દળ છે 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ આવશે. તો હવે તમને કોઈ પ્રશ્ન પૂછે કે ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનમાં ભારે કોણ થવાનું? તો જો અહીં -27 કિલોગ્રામ છે ને અહીં -31 કિલોગ્રામ છે. જો અહીં બંને પ્લસ હોત તો ઇલેક્ટ્રોન ભારે થાય. પણ અહીંયા માઇનસ છે તો જે વધારે માઇનસ હોય એ બધું ઓછું હોય. એટલે એનો મતલબ કે ઇલેક્ટ્રોનનું દળ છે એ ઓછું હશે અને પ્રોટોનનું દળ કેવું હશે અને ન્યુટ્રોનનું દળ કેવું હશે? વધારે. એટલે પ્રોટોન અને ન્યુટ્રોન કરતા ઇલેક્ટ્રોન છે ને એ હળવો હશે. ખાસ ધ્યાન રાખજો, એ ભૂલ પડવી જોઈએ નહીં. આ તેની વચ્ચેનો સંબંધ લખીએ તો કે કામ થાય. જો પ્રોટોન અને ન્યુટ્રોનના દળ એકદમ સરખા છે એટલે પ્રોટોન અને ન્યુટ્રોનના દળ લગભગ સમાન છે એટલે નિર્ણય ઉલટો આવશે. જ્યારે ઇલેક્ટ્રોનનું દળ છે એ બંને કરતા ઘણું બધું ઓછું છે. લગભગ 10,000 ગણું ઓછું છે. ઇલેક્ટ્રોનનું દળ ઓછું છે એટલે લેસ ધેન આવશે. જે કોણી ખાતો હોય નાનો હોય એટલું યાદ રાખજો. તો વ્યવસ્થિત રીતે આ બોર્ડ વર્ક છે તમારી બુકમાં લખી નાખવાનું છે. તમારો વિડિયો અટકાવી આ સંબંધ ખાસ લખવાનો છે. આ ત્રણ મૂલ્યો યાદ રાખવાના છે. વારંવાર